તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્ર સાગુઈ મારી યુટ્યુબ ચેનલ ફન કે સાથ પઢાઈમાં તમારું પાછું હાર્દિક સ્વાગત કરું છું। હવે જો આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાનના એક એવા ટોપિક ઉપર અભ્યાસ કરવાનો છે જેમાં છે ને લગભગ મોટા ભાગની પરીક્ષાઓમાં આ ટોપિક ક્યાંક ને ક્યાંક પૂછી જ લે બોર્ડ વાળા, એટલું બધું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર ને। તો આપણે આજે બહુ ધ્યાનથી જોશું, ધ્યાનથી સમજશું અને આખું તમને ખબર પડી જશે કે આપણા શરીરમાં પણ એક પમ્પિંગ સિસ્ટમ છે। યસ, એક્ઝેક્ટલી આજે આપણે પમ્પિંગ સિસ્ટમ ઉપર અભ્યાસ કરવાનો છે। આપણા શરીરની પમ્પિંગ સિસ્ટમ એટલે કે આપણા શરીરમાં ક્યાંથી ક્યાં પંપ થઈને જાય છે, લોહી કેવી રીતના આમથી આમ ફટ ચઈ જાય, બરાબર, એના ઉપર અભ્યાસ કરવાનો છે આજે। હવે લાસ્ટના તમે વિડીયો જોયા છે, આપણે શ્વસન તંત્ર જોયું હતું, બરાબર, અને તમે બધા ઘણા બધા વ્યુઅર્સે વ્યૂ કર્યું છે, લાઈક કરી છે, તો પણ હજી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સને આપો, બરાબર। જેટલું બને એટલું હું જ્ઞાન બાંટવા તૈયાર જ છું। ચલો આપણે જોઈએ। હવે જો આપણે જૈવિક ક્રિયાઓ પ્રકરણ 5 એમાં આપણે છેલ્લે શ્વસન તંત્ર જોયું હતું મનુષ્યનું। હવે પરિવહન તંત્ર ચાલુ થાય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુ આપણા બોડીમાં કેવી રીતે પહોંચે છે, એમાં ખાસ કરીને રુધિર દ્વારા। તો જો આપણે છે ને આજના ક્લાસમાં આપણે આટલો ટોપિક ભણશું, હૃદયની સંપૂર્ણ રચના, બરાબર, અને રક્ત પ્રવાહની સમજૂતી। પછી આપણે જોશું ધમની શિરા અને રુધિર કેશિકાઓ શું કામ કરે છે, બરાબર। પછી આપણે જોશું લસિકા અને રુધિર દાબ શું છે, અને પછી બોર્ડમાં પરીક્ષામાં પૂછાતા એવા મોસ્ટ એમપી પ્રશ્નો અને એની ટ્રીક। ચલો જોઈએ। હવે જો અમુક પ્રશ્ન થાય આપણને રોજિંદા જીવનમાં કે ભાઈ આવું કેમ, બરાબર। તો આ પ્રશ્ન છે। પેલા એક આપણે એવું વિચારી, પાણીની ટાંકી સુધી પહોંચાડવા પંપ વપરાય, તો આપણા શરીરમાં પણ લોહીને ધક્કો મારવા કોઈ પંપ છે? બીજો પ્રશ્ન એવો થાય, કાપો પડે ત્યારે લાલ રંગનું પ્રવાહી શું છે? બધાને ખબર છે કે કાપો પડે તો જે નીકળે એ શું છે, બરાબર, પણ એની અંદર શું છે એ જોવાનું છે। ડોક્ટર દર્દીની નાડી કેમ તપાસે? આમ ચેક કરે ને, બ્લડ પ્રેશર, શું કામ? અત્યારના તો નાની ઉંમરમાં બીપી ના પ્રોબ્લેમ થઈ જાય છે, તો શું કામ ચેક કરવામાં આવે? લાસ્ટમાં બીપી ના આંકડા કેટલું હોવું જોઈએ, કેટલું હોય તો સારું, કેટલું હોય તો વધી જાય, એમ કે છે ને કે નસું ફાટી જશે, બીપી બહુ વધી જાય, આ દુખે, માથું દુખે, તે દુખે, નાની ઉંમરમાં ટેન્શન લે, સ્ટ્રેસ, કોઈ વાંધો નહીં, ચિંતા ન કરતા, આ ચેનલ જોશો ને પછી તમારા બધા સ્ટ્રેસ દૂર થઈ જશે અને આરામથી ગેરંટી મારીને કહું બધું આવડી જશે। ચલો હવે જો આપણે એક ફન ફેક્ટ જોઈએ, બરાબર, કે આમ રિયલ લાઈફમાં આવું છે। જો આપણા શરીરની તમામ રક્તવાહિનીઓને એક લાઈનમાં જોડવામાં આવે ને તો 96,000 મીટર, જો 96,000 કિલોમીટર થાય। પૃથ્વીના 2 ચક્કર મારો ને એટલી નાની નળીઓ છે, વિચારો, અને એને બધાએ ભગવાને આપણને આમ પેક કરીને આપણે અંદર નાખી દીધી, વિચારો કેવી અદ્ભુત રચના બનાવી છે। હવે જો કોઈ પણ મનુષ્યનું પરિવહન તંત્ર છે ને એમાં 4 વસ્તુ આપણે જોવાની થાય। એક પંપ એટલે કે હૃદય ઉપર અભ્યાસ કરશો, બીજું આપણે બધી નળિકાઓ વિશે ભણશું, નલિકાઓ, રક્તવાહિનીઓમાં કઈ ધમની શિરા અને રુધિર કેશિકાઓ। પછી આપણે જોશું પ્રવાહી એટલે કે રુધિર, મેન આ જ છે, મેન પેલા આના ઉપર અભ્યાસ કરાય કે ભાઈ રુધિર શું છે, લસિકા શું છે, બરાબર, અને છેલ્લે આપણે જોશું ક્રિયાઓ કે ક્યાંથી કેવી રીતે પહોંચે છે, શું પહોંચે છે, કેવી રીતે પહોંચાડે છે, એ બધું। તો આપણે મનુષ્યનું પરિવહન તંત્ર 4 ભાગમાં વહેંચી દીધું, બરાબર, અને બધાનો અભ્યાસ કરી લેશું, ચિંતા ન કરો, આખો ટોપિક અહીંયા બોલ્ડ એકદમ, બરાબર, ક્લીન બોલ્ડ કરી દેશું અહીંયા। જો એક પ્રવૃત્તિ એ હિમોગ્લોબિન। હવે જો જનરલી આપણને કેવું થાય ખબર, આપણે જયારે પાઠ્યપુસ્તક વાંચતા ને તો આઈએમપી પ્રશ્ન વાંચીને મૂકી દે, પણ હકીકતમાં રિયલ લાઈફમાં અમુક પ્રશ્ન એવાય છે આપણે જોવા પડે, ક્યાંક ગયા હોય ને બહાર તો ખબર હોવી જોઈએ કે આપણા અંદર હિમોગ્લોબિન આટલું હોવું જોઈએ, અને આપણે આવે બધી પ્રવૃત્તિ આવે છે ભણવામાં, એ પ્રવૃત્તિ જુઓ તો ખબર પડે। ચાલો જોઈએ, આપણા પુરુષ હોય ને, પુરુષ પુખ્ત વયનો, એની અંદર હિમોગ્લોબિન 13 થી 18 ગ્રામ ડેસીલીટર હોવું જોઈએ, બરાબર, આ એચબી પ્રમાણ છે હિમોગ્લોબિનનું પ્રમાણ, એમ, બરાબર, આટલું હોવું જોઈએ। પછી સ્ત્રીમાં 12 થી 16, હંમેશા પુરુષ કરતા સ્ત્રીમાં પ્રમાણ હિમોગ્લોબિનનું ઓછું હોય છે, બરાબર। પછી જો મનુષ્યના બાળકો જે હોય એનું 11 થી 1.5, બરાબર, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, 1 થી 1.5 હશે। ચલો ગાયનું 10 થી 15, ભેંસનું 12.5 થી 14.5। તો ટૂંકમાં બધાનું અલગ હિમોગ્લોબિન હોય છે, પુરુષમાં આટલું, સ્ત્રીમાં આટલું, આપણે આપણું યાદ રાખીને તો એ ઘણું છે, બરાબર। જો 12 થી 18 ની વચ્ચે આવે હિમોગ્લોબિન એટલે લોહીનો પ્રવાહ બરાબર થાય તમારામાં, ને ખબર છે ને હિમોગ્લોબિનની ટીકડીઓ દેવી પડે। હવે જો
મેઇન ટોપિક અહીંથી ચાલુ થાય, રુધિર શું છે, બરાબર. તો માનો કે આ રુધિર છે, તો રુધિરમાં છે ને બે વસ્તુ હોય, એક પ્લાઝમા હોય ને એક રક્તકણો હોય, મેઇન વસ્તુ. તો જો રુધિર છે ને એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. શું છે? પ્રવાહી સંયોજક પેશી. સંયોજક એટલે એકબીજાને જોડતી હોય એવી પેશી છે અને પ્રવાહી સ્વરૂપે છે. એની અંદર રુધિર રસ આવેલો હોય. રુધિરની અંદર શું હોય? રુધિર રસ. એ રુધિર રસમાં ખોરાક, CO2, ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન થતું હોય. ઉત્સર્ગ દ્રવ્યો એટલે નકામો કચરો, બરાબર, પછી ખોરાક અને CO2 એ બધું અંદર ફરતું હોય. એ સિવાય રક્તકણો હોય. રક્તકણોમાં શું હોય? તો હિમોગ્લોબિન દ્વારા O2 નું વહન કરે રક્તકણો. તો એનો મતલબ એવો થયો કે રુધિરની અંદર આટલું બધું છે. આ વહન થાય, હિમોગ્લોબિન હોય તો એ O2 નું વહન કરશે, બરાબર, અને CO2 દ્રાવ્ય સ્વરૂપે. ધ્યાન રાખજો, CO2 રક્તકણો નથી લઈ જતા. એટલે લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. જો પ્લાઝમા દ્રાવ્ય સ્વરૂપે વહન કરે, જ્યારે આરબીસી O2 નું વહન કરે. પ્લાઝમા હોય ને એ ઓગળી જાય અંદર અને દ્રાવ્ય સ્વરૂપે વહન કરતું હોય, જ્યારે આરબીસી O2 નું વહન કરતું હોય. હવે જો હૃદય પંખ ક્ષમતા ધરાવતું અંગ છે, વાહિકાનું જાળમય માળખું છે આપણી પાસે, બરાબર, અને સમારકામ માટે તંત્ર છે આખું. કે ભાઈ માનો કે કઈ કાપાકૂપી થઈ ગઈ આપણા શરીરમાં, તો એક તંત્ર છે સમારકામ માટે. પણ અત્યારના આપણે આટલું જોવાનું, રુધિર શું? 1, 2 અને 3 પોઈન્ટ, બરાબર. ચાલો હવે ચાલુ થાય મનુષ્યની હૃદયની રચના. પેલા આપણે રચના જોઈએ કે મનુષ્યનું હૃદય કેવું હોય. જયારે પરીક્ષામાં પૂછાય ને તો તમારે આકૃતિ દોરવી પડે, બરાબર. તમે આ આકૃતિ પણ દોરી શકો, આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ આકૃતિ પણ દોરી શકો. આ છે ને આખી ક્રોસ સેક્શન આકૃતિ એટલા માટે આપી છે અહીંયા, કેમ કે તમને ખબર પડે કે કયો રસ્તો ક્યાં જાય. જો હવે સૌથી પહેલા છે ને આ બાજુનો ભાગ જે છે, હવે જયારે પણ આપણે ડ્રો કરતા હોય ને એટલે તમારે એવું વિચારવાનું કે સામે વાળાનું હૃદય તમે દોરો છો. એટલે આ જો અત્યારે મારો હાથ જે ડાબો છે ને એ ડાબો ભાગ કહેવાશે હૃદયનો, એની જે જમણો છે એ જમણો ભાગ કહેવાશે. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે તમે આમ દોરતા હોય, આમ દોરતા હોય, પણ આ બાજુ આવશે ડાબુ અને આ બાજુ આવશે જમણું. બસ આ ભૂલ ન કરતા. ભલે તમે તમારો જમણો હાથ હશે, પણ મેં તમને શું કીધું કે તમે સામેવાળાનું હૃદય દોરો છો ને એવી રીતે દોરવાનું. તો સામેવાળો એટલે હું થયો, બરાબર. તમે મારું દોરતા હોય તો તમે કેવી રીતના દોરો? તો મારો આ ડાબો ભાગ થયો ને આ જમણો ભાગ થયો. ચલો ટપો પડી ગયો. તો આ બાજુ ડાબુ, આ બાજુ જમણો. હવે જો ઉપરના તમને આ બે ભાગ દેખાય છે, આ ગોળ ગોળ, બરાબર, એને કર્ણક કહેવાય, ડાબુ અને આ જમણું કર્ણક. નીચેના જે આ યુ શેપના ભાગ દેખાય છે, થોડા મોટા છે, બરાબર, તો એ ક્ષેપક કહેવાય, આ ડાબુ ને આ જમણું. હવે જો અહીંયા તમે એક વસ્તુ જોઈ હશે, નોટિસ કરી, જો આ દિવાલ કેવી જાડી જાડી દેખાય છે. જો આ માંસ જ છે, માંસની દિવાલ છે, મસલ. અને આ દિવાલ જો આ કર્ણક વાળી કેટલી પતલી પતલી છે. એનું કારણ શું હોય છે? કેમ કે અહીંથી છે ને હવે લોહી આપણા શરીરમાં જશે બધે આગળ. એટલા માટે અહીંયા છે ને દબાણ જાજુ હોય, અહીંયા નીચેના ભાગમાં દબાણ જાજુ હોય. એટલે આની જો દિવાલ પતલી હોય તો ફાટી જાય દિવાલ. એટલા માટે આની દિવાલ જાડી છે, આની દિવાલ પતલી છે, કેમ કે અહીંયા એટલું બધું દબાણ નહીં હોય. અહીંયા તો કેવું થશે? અહીંયા દબાણ વાળું રુધિર રહેશે. હમણાં આપણે જોશું આખું પરિવહન, બરાબર, એટલે કે તમને ખબર પડી જશે. ચલો હવે આ બે જે છે, આ લાલ કલરનું એટલે O2 વાળું અને વાદળી કલર એટલે CO2 વાળું રુધિર આવશે. એમાં O2 વાળું એટલે શુદ્ધ કહેવાશે અને CO2 વાળું એટલે અશુદ્ધ, કેમ કે આપણે O2 વાળા રુધિરની જરૂર છે. હવે જો શુદ્ધ અહીંયા આવે, અશુદ્ધ અહીંયા આવે. રેડી? હવે જો આ વચ્ચે દિવાલ દેખાય તમને, બે ભેગા ન થાય ને એના માટે એને કહેવાય વિભાજક પટલ, સેપ્ટમ. શું કહેવાય ને? વિભાજક પટલ. જેથી કરીને O2 અને CO2 વાળું રુધિર ભેગું ન થઈ જાય. એટલે બેનો રસ્તો દાખવો અલગ અલગ છે, O2 વાળાનો અને CO2 વાળાનો. ક્ષેપકોને રુધિર દૂરના અંગો સુધી પંપ કરવાનું હોવાથી, જો આ ક્ષેપક છે ને એને રુધિર બહુ દૂર સુધી અંગો સુધી મોકલવાનું હોય, એટલે એની દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. કોના કમ્પેરિઝનમાં? કર્ણકના કમ્પેરિઝનમાં. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો ક્યાંથી ક્યાં જાય? હવે જો શુદ્ધ રુધિરનો રસ્તો પહેલા યાદ રાખશે અને પછી અશુદ્ધ રુધિરનો રસ્તો યાદ રાખી. હવે હું તમને બધું દેખાય, ચિંતા ન કરો. સૌથી પહેલા ફેફસામાંથી શુદ્ધ રુધિર ફુફુસીય શેરડા દ્વારા ડાબા કર્ણકમાં આવે. જો અહીંયા છે ને ફેફસા હોય, આકૃતિ દોરી. અહીંયા છે ને ફેફસા હોય બે બાજુ. આ ફેફસામાંથી આ અંદર દાખલ થાય. જો આ દેખાય બે શુદ્ધ રુધિર અંદર આવે. આનું નામ છે ફુફુસીય શિરા. ધ્યાન રાખજો, નામ ખાસ યાદ રાખજો. શું નામ છે એનું? ફુફુસીય શિરા. હવે અંદર આવી ગયું. અંદર આવે એટલે સૌથી પહેલા અહીંયા આવશે ઉપરના ભાગમાં, અહીંયાથી અહીંયા નીચે આવશે નીચેના ભાગમાં, એટલે કે ડાબા કર્ણક, એનું સંકોચન થાય
ડાબા ક્ષેપકમાં આવે. પેલા O2 નું જો બરાબર, ડાબા કણકમાંથી ડાબા ક્ષેપક એનું સંકોચન થાય એટલે અહીંથી જઈને બધા રુધિરના અંગ આપણે શરીરના અંગો સુધી પહોંચાડે. આ જો બધી નળીઓ છે બરાબર. હવે જો જોઈએ, ડાબા ક્ષેપક મહાધમની દ્વારા સમગ્ર શરીર તરફ જાય. હવે જો એનું નામ યાદ રાખજો. આ જે દેખાય છે ને બધી નળીઓ, ઈ કોણ છે? મહાધમની. જો અંદર લઈને કોણ આવ્યું હતું? ફુફુસીય. અહીંયા જે નળી હતી એનું નામ શું હતું? ફુફુસીય શિરા. અને લઈને કોણ ગયું? મહાધમની. બરાબર, આવું યાદ રાખવાનું છે આપણે. ક્યાંથી ક્યાં જાય ને આખો રસ્તો યાદ રાખો. એટલે જ આ ક્રોસ સેક્શન વાળી આકૃતિ લીધી જેથી ખબર પડે. જો બરાબર, તો યાદ રાખવા માટે ડાબામાં શુદ્ધ આવે. બરાબર, ડાઓસી. ડાઓસી એટલે કે ડાબામાં ઓક્સિજન વાળું. ચલો યાદ રાખશો. ફુફુસી શિરા, ડાબુ કણક, ડાબુ ક્ષેપક, મહાધમની અને સમગ્ર શરીર. ચલો હવે આગળ વધીએ. હવે CO2 વાળાની વાત કરીએ. CO2 અંદર આવવાનું જ છે હૃદયમાં. તો એ કેવી રીતના આવશે? એ મહાશિરામાંથી આવશે જમણા કણકમાં, પછી જમણા ક્ષેપકમાં, પછી ફુફુસીય ધમની, પછી ફેફસામાં જશે. જો દેખાડું તમને. આ જો વાદળી કલરનું દેખાય બરાબર, એનું નામ છે મહાશિરા. શું નામ છે? મહાશિરા. રેડી? અહીંયાથી જો અહીંયા આવે આ ઉપરના ભાગમાં, એનું નામ છે જમણું કણક. ઈ દબાય એટલે અહીંયા આવશે જમણું ક્ષેપક. ઈ દબાય એટલે અહીંથી શરીર ફેફસામાં જશે. જો અહીંયા આપણા બે ફેફસા હોય, અહીંયા સીધું આ ફેફસામાં જશે. અને ફેફસામાં જે લઈને જાય છે એનું નામ છે ફુફુસીય ધમની. ચલો રેડી? તો આખો રસ્તો આવી રીતે યાદ રાખવાનો છે. આ જે નળી છે ને વાદળી કલર વાળી, એનું નામ શું છે? ફુફુસીય ધમની. ચલો રેડી? આઈ હોપ કે તમને હવે આ યાદ રહી ગયો હશે. ફરીથી એકવાર જોઈએ આપણે. બરાબર, આ ભૂસી નાખીએ એટલે થોડુંક વધારે ક્લિયર થાય. જો પેલા કોણ લઈને આવ્યું? આપણે ફેફસામાં હતું આપણું O2 વાળું રુધિર. ફેફસામાંથી અહીંયા આ લઈને આવ્યું, અહીંયા ડાબા કણકમાં. પેલા O2 વાળાની જ વાત કરીએ. બરાબર, તો આ જે લઈને આવ્યું એનું નામ શું હતું? ફુફુસીય શિરા. આ ભાગનું. પછી અહીંયા ગયું, અહીંયાથી અહીંયા ગયું, સંકોચન થયું એટલે સંકોચન એટલે દબાય. બરાબર, એ જ ટાઈમે આ દબાશે હારે. પછી અહીંથી આમ જાય ઉપર, તો આ કોણ લઈ જાય? મહાધમની શરીર સુધી લઈ જશે. હવે એવું ને એવું જ અહીંયા CO2 વાળાને જોઈએ. જો શરીરમાંથી અહીંયા આવે આ બરાબર, આ અને એક નીચેનો, આનું નામ શું હતું? મહાશિરા. અહીંયા લઈને આવ્યું, અહીંયા લઈને આવ્યું, અહીંથી પછી આમ અંગો સુધી ફેફસા સુધી લઈ જાય. તો આ જે નળી લઈ જાય છે એનું નામ શું? ફેફસા સુધી? ફુફુસીય ધમની. ખાસ ધ્યાન રાખજો. જો આ બધા નામ યાદ રાખજો, નામ આડાવડા ન થાય બસ. અહીંયા ફુફુસીય શિરા આવે, અહીંયા ફુફુસીય ધમની આવે, અહીંયા મહાધમની આવે, અહીંયા મહાશિરા આવે. બરાબર, ચલો આવું બધું ધ્યાન રાખવાનું એટલે લોચા ના થાય. હવે જો આખું રુધિર કેટલી વાર હૃદયમાં જાય? તો આવી રીતે હૃદયમાં જાય. હમણાં જ આપણે જોયું. જો આ છે ને CO2 વાળું રુધિર છે. પેલા આપણે CO2 વાળા નહીં, O2 વાળાનું જોઈએ. હાલો, આ O2 વાળું રુધિર હૃદયમાં આવ્યું હતું. હૃદયમાંથી જો હૃદયમાંથી આમ જાય. બરાબર, કોણ લઈને ગયું હતું? આ મહાધમની. બરાબર ને? આમથી નામ જાય, આમથી નામ જાય, આમથી નામ જાય, આમથી નામ જાય, પાછું હૃદયમાં આવે. તો હવે અહીંયા શું થયું? તો અહીંયા છે ને એને O2 આપણા શરીરના કોષોને દઈ દીધો, CO2 એની બાદ લઈ લીધો, અને હવે CO2 વાળું રુધિર અહીંયા આવી ગયું. તો જો અત્યારના O2 વાળું રુધિર આમથી નામ ફરતું હતું, એ હવે કેવું બની ગયું? CO2 વાળું. હવે CO2 વાળું ક્યાં જશે? તો CO2 વાળું ફેફસા પાસે જશે. ફેફસા શું કરશે? પાછું એ તે આખું O2 વાળું બનાવશે અને પાછું આપણા હૃદયમાં આવશે. તો આ રીતે આપણા હૃદયમાં બે વાર એની જ રુધિર ફરે. એકવાર O2 બનીને ફરે, એકવાર CO2 બનીને ફરે. એટલા માટે એનું કહેવાય કે દ્વિપરિવહન. બરાબર, બેવડું પરિવહન. જો રુધિર એક ચક્ર પૂર્ણ કરવા માટે હૃદયમાં બે વખત પસાર થવું પડે. હૃદયથી ફેફસા, ફુફુસીય પરિવહન, બરાબર, અને ફેફસામાંથી પાછું હૃદયમાં સમગ્ર શરીર સુધી જાય. તો એને દૈહિક પરિવહન કહેવાય. તો યાદ રાખવા માટે હાર્ટ ટુ લંગ્સ અને હાર્ટ ટુ બોડી, આવું યાદ રાખવાનું. HLHB. લંગ્સ એટલે ફેફસા, બોડી એટલે શરીર. તો આ રીતે બેવડું પરિવહન કરે છે. હવે જો આપણે જોયું કે આપણી હૃદયમાં 4 ખંડ હતા, ઉપરના 2, નીચેના 2, કણક અને ક્ષેપક. શું બધામાં આવી રીતના ખંડ હોય? ના. જો માછલી, મત્સ્યમાં 2 ખંડ હોય, ઉભયજીવી અને સરીસૃપ એટલે કે દેડકો, પછી સાપ, એ બધામાં 3 ખંડ હોય. અને પક્ષીઓ અને આપણે સસ્તન પ્રાણીઓ, મેમલ્સ, આપણે એમાં 4 ખંડ હોય.
એ તો આપણે જોઈ લીધું. તો જો દ્વિખંડમાં શું હોય, એક કણક અને એક ક્ષેપક હોય, એક જ વાર પરિવહન થાય. શું હોય? એક કણક અને એક જ ક્ષેપક. આમાં બે કણક ને એક ક્ષેપક. કેમ એવું? કેમ કે એ ઠંડા રુધિર વાળા છે, એને થોડું મિશ્રણ થાય તો સહન કરી શકે, એમને વાંધો ન આવે, એમને એટલી એનર્જીની જરૂર નથી. એટલા માટે તમે જોઈ છે ગરોળી, સાપ ની બધા બહુ ઓછા બહાર નીકળે, ઠંડા રુધિર વાળા છે. બરાબર? એ અંદર ને અંદર એમને બહુ કાર્ય આપણા જેટલું હોતું નથી. ચલો, મેમલ્સમાં બે કણક બે ક્ષેપક ઉષ્ણ રુધિર વાળા કહેવાય. એમને O2 CO2 સંપૂર્ણ અલગ અલગ જ જોઈએ, પૂરેપૂરી એનર્જી જોઈએ. એટલા માટે જો O2 અને CO2 ભેગું થઈ જાય તો એનર્જી થોડીક ઓછી મળે, એટલા માટે. બરાબર? તો આમને ચાલે છે, આપણે નથી ચાલતું. આ ઠંડા રુધિર વાળા, આપણે ઉષ્ણ રુધિર, ગરમ રુધિર વાળા. ચલો આગળ વધીએ. હવે જો, હવે આપણે વાત કરી હતી ધમની અને શિરાની. બરાબર? બે નળીઓ છે જે હૃદયમાંથી નીકળે છે અને રુધિરને લઈ જાય છે. તો પેલા આપણે જોઈએ ધમની ક્યાં લઈ જાય. હૃદયમાંથી અંગો તરફ લઈ જાય. જો હું તમને પાછી ઓલી આકૃતિમાં દે, આ જો આ દેખાય છે, આ હૃદયમાંથી ક્યાં લઈ જાય? અંગો તરફ. એ બધી ધમનીઓ છે જે હૃદયમાંથી લોહીને અંગો તરફ લઈ જાય. હવે આપણને ખબર છે કે હૃદયમાંથી અંગો તરફ જવું હોય ને એમાં પ્રેશર વાળું બ્લડ હોય. પ્રેશર વાળું બ્લડ હોય એટલા માટે એની દિવાલ જાડી હોય. બરાબર? તો જો જાડી અને વધુ સ્થિતિસ્થાપક. પણ એક એવી ધમની હતી કે જે CO2 વાળું રુધિર લઈને આવતી હતી. એનું નામ હતું ફુફુસીય ધમની. આપણે આગળ જોયું હતું, જો તમને દેખાડો, આ રે જો CO2 વાળામાં હતી આ. બરાબર? તો એવું જરૂરી નથી કે બધી ધમની O2 વાળું રુધિર જ લઈ જાય. ના, હૃદયમાંથી બધા અંગો તરફ O2 વાળું રુધિર લઈ જાય છે ધમનીઓ, પણ એક ફુફુસીય ધમની જેવી છે કે જે CO2 વાળું રુધિર લઈને આવે હૃદયમાં પાછું. ચલો, એવી રીતના આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક જોઈએ. શું કામ? કેમ કે એમાં પ્રેશર વાળું બ્લડ હોય, પ્રેશર વાળું રુધિર હોય. એટલે ચલો, વાલ હોય જરૂર નથી, પ્રેશર વાળું છે ઓટોમેટિક હાઈલા જ કરશે, હાઈલા જ કરશે. હવે આ બાજુ આવો, જો શિરા અંગોથી હૃદય તરફ લાવે, પણ બધી નહીં. બરાબર? એક આપણે ફુફુસીય શિરા જોઈ હતી ને, પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. કેમ? કેમ કે એમાં પ્રેશર વાળું રુધિર હોતું નથી. જો પ્રેશર વાળું ન હોય તો વાલની જરૂર પડે, નકર બેકફ્લો થાય. બેકફ્લો એટલે પાછું જતું રહે. બરાબર? તો એટલા માટે આવી રીતે યાદ રાખવાનું છે ધમની અને શિરા. હવે કેશિકાઓ એક નાની નાની નળીઓ હોય, એ એક કોષ જેટલી જાડાઈ વાળી હોય, હાવ પતલી, અને દ્રવ્યોની આપલે માટેનું માળખું તૈયાર કરતું હોય. બરાબર? રુધિર કેશિકાઓ જેને આપણે કહીએ, ધમની અને શિરા કરતા પતલી, હાવ નાની નાની, એક કોષ જેટલી જાડાઈ વાળી. ચલો, હવે આપણે વાત કરીએ. માનો કે આપણા શરીરમાં બેન્ડેજ જેવું કામ કોણ કરે? ચેકો પડ્યો તો શું? બરાબર? તો આપણા શરીરમાં જયારે બેન્ડેજ જેવું કામ કરવાનું કામ કોનું ખબર છે? ત્રાક કણો. ચલો જોઈએ એકવાર. તો જોઈએ, આપણે વાત કરતા હતા બેન્ડેજ જેવું કામ કોને આવે આપણા શરીરમાં. ચલો આપણે જોઈએ, માનો કે આપણા શરીરમાં કોઈ ચેકો પડ્યો કે કાપો પડ્યો તો શું થાય? તો આપણા શરીરમાં એ જગ્યાએથી રુધિર સ્ત્રાવ થતો હોય, એટલે કે રુધિર નીકળતો હોય છે. હવે થાય કેવો પ્રોબ્લેમ? જો તમે આને ચેકો બુરવાની કોશિશ ન થાય તો અહીંયા પ્રેશર ઘટી જાય. બીપી આપણે જેને કહીએ ને, બીપી ના પ્રોબ્લેમ થાય. બહુ વાગે ને તો માણસ બીપી ના લીધે મરી જાય. કેમ? કેમ કે પ્રેશર આપણું ઘટી જાય. તો પ્રેશર ઘટવા ન દે એના માટે આ લીકેજ તમારે બુરવો પડે. એના માટે કોણ છે? તો એના માટે ત્રાક કણો છે. એ બધા ત્રાક કણો જેને પ્લેટલેટ્સ કહેવાય છે, અહીંયા ભેગા થઈ જાય. આ જ્યાં વાગ્યું હોય ને અહીંયા, અને ભેગા થઈને ઝાડ બનાવે. ઝાડુ બનાવીને પછી અહીંયા રુધિર ગંઠાઈ જાય. ગંઠાઈ જાય એટલે શું? રોકાઈ જાય, બહાર ન નીકળે. બરાબર? અને લીકેજ બંધ થઈ જાય. તો આ રીતે આપણને પ્રેશર ન પ્રોબ્લેમ ન થાય ને એનાથી બચાવે આ ત્રાક કણો. યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું. બરાબર? ત્રાક કણો આવી રીતે કામ કરે. ચલો હવે લસિકા જોઈએ. લસિકા આ શું છે? લસિકા હમણાં આપણે એક આકૃતિ જોઈ હતી, એમાં છે ને એક શિરા અને ધમનીની વાત કરી. શિરા O2 વાળું લઈ જાય, ધમની CO2 વાળું રુધિર લઈ જાય. અને આ જે પતલી પતલી નળીઓ દેખાય છે બેની વચ્ચે જાડી જાડી જેવી, એ છે આપણી રુધિર કેશિકા, એક કોષ સાઈઝ વાળી. તો હવે આ રુધિર કેશિકામાંથી જ્યારે આ O2 અને CO2 લેણ દેણ કરે ને, ત્યારે આમાંથી એક પીળા રંગનું પ્રવાહી, રંગવિહીન પ્રવાહી નીકળતું હોય. અહીંયાથી આ વચ્ચે વચ્ચેની જગ્યામાંથી થોડું થોડું પ્રવાહી નીકળતું હોય. બરાબર? આ રુધિર કેશિકાઓના છિદ્રમાંથી બહાર આવતું પ્રવાહી, જેમાં શું હોય? થોડું રુધિર રસ હોય, પ્રોટીન હોય, શ્વેત કણો હોય. બરાબર? આંતરકોષીય અવકાશમાં આવે. આંતરકોષીય અવકાશ એટલે આ વચ્ચેની જગ્યા દેખાય ખાલી, બે કોષ વચ્ચેની જગ્યા હોય, એમાં આ બધું પ્રવાહી આવતું હોય. બરાબર? તો એનું કામ શું? એ ચરબીનું વહન કરતો હોય. આંતરડા દ્વારા પાચિત ચરબીનું વહન કરે.
બીજું, પ્રવાહીનું નિયંત્રણ. કઈ વધારાના પ્રવાહીને પાછું રુધિરમાં ફેંકવે. માનો કે અહીંયાથી કંઈક વધારાનું બારું નીકળી ગયું હોય તો એ રુધિરમાં પાછું લઈ આવે અહીંયા CO2 વાળામાં, બરાબર. પછી રોગ પ્રતિકારકતા એટલે કે શ્વેત કણો દ્વારા રક્ષણ કરે આપણને. તો આ કેવું છે? તો લસિકા છે ને રંગવિહીન ચરબી વાહક છે, એટલે કે રંગવિહીન છે. તો આવું પૂછાય તફાવત કે લસિકા અને રુધિરમાં શું ફરક છે? તો લસિકામાં પ્રોટીન ઓછું હોય, જ્યારે રુધિરમાં પ્રોટીન જાજુ હોય. રુધિરનો રંગ લાલ હોય કેમ કે એમાં રક્તકણો હોય, આમાં રક્તકણો હોતા નથી. આ રંગવિહીન છે. હવે જો બ્લડ પ્રેશર આપણે વાત કરતા હતા. બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? બરાબર. તો 120 અને 80 ની વચ્ચે. 120 અલગ છે, સિસ્ટોલિક પ્રેશર છે. સંકોચન દબાણ કહેવાય એને. ક્ષેપકનું સંકોચન આટલા દબાણ થાય તો ચાલે. અને ડાયસ્ટોલિક એટલે શિથિલન દબાણ કહેવાય, બરાબર. એટલે કે નોર્મલ કન્ડિશનમાં આવે ત્યારે દબાતું હોય. મેં તમને કીધું સંકોચન અને શિથિલન. સંકોચન અને શિથિલન આમ થતો હોય આપણા મસલ્સ, આપણા સ્નાયુઓ. તો જો ક્ષેપકનું શિથિલન આટલા 80 આજુબાજુ હોવું જોઈએ. હવે આ સાધન જે માપે છે આપણે, ખબર બ્લડ પ્રેશર અહીંયા બધું પટ્ટો બટ્ટો મારીને માપે, તો એનું નામ શું? સ્ફિગ્મોમેનોમીટર છે. એનું નામ યાદ રાખજો, સ્ફિગ્મોમેનોમીટર. ચલો, જો વધારે પડતું સંકોચન થાય તો શું થાય? તો આપણી ધમની ફાટી શકે, બરાબર. માનો કે બીપી વધી જાય તો ધમની ફાટી જાય, એટલે કે આપણી રુધિર કેશિકા ફાટી જાય તો બ્લડ પ્રેશર અને બ્લડ લીકેજ થઈ શકે. ચલો રેડી? તો આ તમારે જાણવા જેવું હતું. હવે માસ્ટર ટ્રીક આજના ચેપ્ટરમાં જેટલું પણ મેં વિડીયોમાં કરાવ્યું એની માસ્ટર ટ્રીક રક્તવાહિનીઓ જોઈ લો. હૃદયના 4 ખંડો યાદ રાખવાની ટ્રીક. બ્લડ પ્રેશર, પ્રાણીઓમાં ખંડો કેવી રીતના હોય? 2, 3, 4, બરાબર. 2 કોણ, 3 કોણ, 4 કોણ. પછી લસિકા કેવું છે? રંગહીન ચરબી વાહક. પછી આખું આપણે શું ભણ્યા છે? તો રુધિર ઉપર ભણ્યા, મનુષ્યનું પરિવહન તંત્રમાં. પછી હૃદય, પછી લસિકા અને બીપી ઉપર ભણ્યા, અને વાહિનીઓ, ધમની, શિરા અને કેશિકા ઉપર ભણ્યા. આજના ચેપ્ટરનું બધું ફટાફટ ક્વિક રિવિઝન. કેવી કેવી ભૂલો થાય? ધમની હંમેશા શુદ્ધ રુધિર વેવડાવે, બરાબર, પણ ના, ફુફુસીય ધમની અપવાદ છે. શિરાની દિવાલ જાડી હોય છે, ના, ધમનીની દિવાલ જાડી હોય, કેમ કે એમાં દબાણ વાળું રુધિર હોય. બીપી 80 થી 120 એવું ન લખાય, 120 થી 80 એવું લખાય. પહેલા સિસ્ટોલિક પછી ડાયસ્ટોલિક હોય. માછલીમાં 4 ખંડ હોય, ના, માછલીમાં 2 જ ખંડ હોય, એક ક્ષેપક એક કણ. એક માર્કના પ્રશ્ન. રુધિર પ્રવેશ સંયોજક પેશી છે, ખંડો. O2 નું વહન હિમોગ્લોબિન કરે છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક. સ્ત્રીઓમાં 12 થી 16 અને પુરુષોમાં 13 થી 18 હિમોગ્લોબિન હોવું જોઈએ. પછી શિરાઓમાં વાલ હાજર હોય છે, કેમ કે શિરાઓ આપણે વાત કરી હતી ને, શિરાઓમાં શું હોય? દબાણ વાળું રુધિર નથી હોતું, એટલા માટે. ઉપરના ખંડો કણક, નીચેના ક્ષેપક. સામાન્ય બીપી 120 થી 80. રુધિર દાબ માપવા સ્ફિગ્મોમેનોમીટર. ક્ષેપકની દિવાલ વધુ જાડી, સ્નાયુમય હોય, કેમ? કેમ કે ક્ષેપકમાં દબાણ વાળું રુધિર હોય. પછી 2 માર્કના પ્રશ્ન પૂછાય એવા. ધમની અને શિરા વચ્ચેનો તફાવત, લસિકાના કાર્યો. આમાંથી પછી મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો અને ઉચ્ચ પ્રાણીઓમાં હૃદયના ખંડોની સરખામણી કરો. એવા 3 માર્કનો પ્રશ્ન. 4 માર્કનો મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, મનુષ્યના હૃદયની આકૃતિ દોરી રુધિર પરિવહનનો પથ વિગતે સમજાવો, બરાબર. પછી 1 પેજ એક્ઝામ ફોર્મ્યુલા. આવા ક્વેશ્ચન આવી શકે છે. આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી જ ખબર પડી ગઈ. તો આવી રીતે મારી YouTube ચેનલમાં તમે સાથ દેતા રહેજો. તમારા ફ્રેન્ડને કહેજો લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.